ભારતની ખાનગી અવકાશ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ કયા રોકેટના પ્રક્ષેપણનો પ્રયાસ કર્યો? જવાબ વિક્રમ-1. ભારત અને કયા દેશ વચ્ચે વ્યાપક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની દિશામાં પ્રગતિ થઈ? જવાબ આવશે યુકે, યુનાઇટેડ કિંગડમ. ઈપીએફઓ દ્વારા કઈ સુવિધા વહેલી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી? જવાબ આવશે બી, વ્યાજ જમા કરાવવાની પ્રક્રિયા. આઈસીસીએ કઈ સ્પર્ધાના ફોર્મેટમાં મોટા ફેરફારો જાહેર કર્યા? જવાબ આવશે સી, વર્લ્ડ કપમાં, જે હાલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 17 જુલાઈ 2026 ના પંચાંગ અનુસાર કઈ તિથિ હતી? શુક્લ પક્ષ તૃતીયા. 17 જુલાઈ 2026 ના પંચાંગ મુજબ કયું નક્ષત્ર હતું? મઘા. રાહુલ ગાંધીનું 7 રોકી ગૂંચ અભિયાન કયા રાજ્યોમાં યોજાયું? જવાબ ઉત્તરાખંડ. રાહુલ ગાંધીએ કઈ સમસ્યાને ચોરી ગણાવી હતી? તો જવાબ આવશે પ્રશ્ન પેપર લીક. સ્કાયરૂટ એરોસ્પેસ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો જવાબ આવશે અવકાશ ટેકનોલોજી. તો મિત્રો વાંચીને ખબર પડી જાય કે આમાં અવકાશ ટેકનોલોજીની વાત કરવામાં આવી છે. ઈપીએફઓ મુખ્યત્વે કોના માટે કાર્ય કરે છે? જવાબ આવશે સંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓ માટે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 15 જુલાઈ. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો હાલમાં જ્ઞાનેશ કુમાર છે. ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ બી, બેંગલુરુ. આ તો બધાને ખબર છે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. તો મિત્રો પહેલા નીતિ આયોગનું કયું નામ હતું તે જણાવજો. આરબીઆઈ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં. G20 નું 2026 અધ્યક્ષ પદ કયા દેશ પાસે છે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા પાસે. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો દ્રૌપદી મુર્મુ. જીએસટી દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? 1 જુલાઈ. વિશ્વની સૌથી ઊંચી ચોટી કઈ છે? તો આ માઉન્ટ એવરેસ્ટ. બ્રિક્સમાં નવા સભ્ય દેશોમાંથી એક કયો છે? ઇજિપ્ત. તો મિત્રો ઇજિપ્ત ક્યારે જોડાણ થયું તે જણાવજો કોમેન્ટમાં. ભારતની સંસદનું ચોમાસું સત્ર સામાન્ય રીતે કયા મહિનામાં શરૂ થાય છે? જુલાઈમાં. ભારતનું પ્રથમ સૌર મિશન કયું છે? તો આદિત્ય L1. તે કયા સાલમાં મિશન શરૂ કરવામાં આવ્યું હતું તે જણાવજો કોમેન્ટમાં. વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસીમાં. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ડોલ્ફિન. ગુજરાતની રાજધાની કઈ છે? ગાંધીનગર. ઈસરોનું પૂર્ણ નામ શું છે? તો જવાબ એ આવશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? વંદે માતરમ. ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું? જવાબ 26 જાન્યુઆરી 1950. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? 5 જૂન. ભારતની ચલણી નોટો કોણ જારી કરે છે? તો આરબીઆઈ. આરબીઆઈ જારી કરે છે. તો મિત્રો આવા પ્રશ્નોને જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.